સ્ટેજ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરે. આપણે સૌ પોતપોતાનું સ્થાન લઈ લઈશું. ખૂબ જ ઝડપથી આપણે આપણી સૌની શુભેચ્છા મુલાકાતે ડોક્ટર સાહેબ અહીં પધાર્યા છે ત્યારે હું વિનંતી કરું કે મહેન્દ્રભાઈ દલવાડીને પણ સ્ટેજ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરે. આનંદ આશ્રમ પરમ પૂજ્ય ગુરુ મહારાજ શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજની જગ્યાથી ડોક્ટર મનુભાઈ મહેતા એ અહીંયા ઉપસ્થિત છે, તો એ ખૂબ જ ઉષ્માભેર ડોક્ટર સાહેબનું સ્વાગત કરશે. આપણે જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. ભારત માતા કી જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર. હવે હું મહેન્દ્રભાઈને વિનંતી કરું કે આવેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત પ્રવચન કરે. મહેન્દ્રભાઈ દલવાડી. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. આજે વિરમગામ શહેરને આંગણે જેમની આપણે આતુરતાથી રાહ જોઈ હતા એવા માનનીય શ્રી આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ માનીય ડોક્ટરભાઈ પ્રવીણભાઈ તોગડિયા સાહેબ, ઉત્તર ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી માન્ય અમૃતજી અને વંથલ આશ્રમના મનુભાઈ મહેતા. આપણા વિરમગામ શહેરની અંદર ડોક્ટર સાહેબના નીચે વર્ષો પહેલા મેં કામ કરેલું અને એનો મને એક સબરીને આનંદ હોય કે ઝૂંપડીએ રામ આવે એવી વિરાટ વિભૂતિ હિન્દુ હૃદય સમ્રાટના માન્ય શ્રી ડોક્ટર સાહેબ આજે મારા નાના એવા ગરીબ હિન્દુ સમાજના યુવાનના ઘરે પધાર્યા. એ બદલ હું ખૂબ ખૂબ એમને ચરણમાં વંદન કરું છું, આવકારું છું અને આપ સૌને અહીં પધાર્યા બહુ એ બદલ આપ સૌનો ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું આપણા વચ્ચે આપણા મોઘેરા મહેમાન આપણા સૌના હૃદય સમ્રાટ ડોક્ટર સાહેબને વિનંતી કરીશ કે આપણને ઉદ્બોધન કરશે. મહેન્દ્રભાઈ, મારી જમણી બાજુ છે, એમ નામ છે અમૃતજી ઠાકોર. અમૃતજી 35 વર્ષથી મારી સાથે ઘર-બાર છોડીને આખા રામ મંદિરના સંઘર્ષ આ બધામાં મારી સાથે રહેલા છે. આપશ્રી ઓર બધા જ ભાઈઓ અને બહેનો, હું 2-3 મહત્વની વાતો કરીશ. પહેલાં વિરમગામ બહુ જ આવ્યો છું, પણ મેં 98માં ગુજરાત છોડીને દિલ્હી જતો રહ્યો. પછી મારું પ્રવૃત્તિ ગુજરાતમાં ને અહીંયા પણ ઓછી રહી. વિરમગામથી સુરેન્દ્રનગરથી નીકળવાનો હતો એટલે મેં સૂચન કર્યું કે વિરમગામમાં ચા પીતા જઈએ, તો ચાની સાથે તમને મળવાનો મોકો મળ્યો. હું 42 વર્ષ પહેલાં કેન્સરનો સર્જન થયો હતો અને એ વખતે દરરોજ 5-6 ઓપરેશન પ્રતિદિન. એ વખતે હું ગુજરાતનો સૌથી મોટો સર્જન અને કેન્સરમાં તે વખતે 7-8 આખા દેશમાં સર્જનો હતા. મેં કમાવાનું ચાલુ રાખ્યું હોત તો મારી પાસે 500,000 કરોડ રૂપિયા હોત. 98માં મારી ઉંમર 42 વર્ષ હતી. હોસ્પિટલ લોકો પોતાનું નામ લખાવવા માટે ગાંડા થાય છે. અલગ અલગ જગ્યાએ મેં હોસ્પિટલમાં મારું નામ હતું એ ઉતારી લીધું. મારી આખી હોસ્પિટલ એલોપેથિક છે અને 98 ત્યાં હોસ્પિટલમાં ધન્વંતરી હોસ્પિટલ નામ લગાવ્યું છે.
મારી હોસ્પિટલમાંથી પણ મારું નામ મેં હટાવીને ભગવાનનું નામ. હું એટલે કહું છું કે મારા જેટલો ભણેલો ગણેલો 1974માં જૂની એસએસસી, આમાંના સારા એવા જૂની એસએસસીની પેઢીના છે. મારા બંને ગણિત અને સાયન્સમાં 95% માર્ક્સ હતા, 95%. તો આવી બ્રાઇટ એકેડેમિક કેરિયર, કરોડો રૂપિયાની ધીકતી આવક અને CM-PM બનવાનો નીકળ્યા. 2001માં જ્યારે કેશુભાઈનો બદલ થવાનો હતો, અહીંયા જ મણિનગરમાં હેડગેવાર ભવનમાં મિટિંગ કરીને, અને મિટિંગમાં હતા એમાંના 3 લોકો જીવે છે. અટલજી અને અડવાણીજી બંને, હું એક શબ્દ કહું કે લટકી ગયા કે તમે જ મુખ્યમંત્રી બનો. ત્યારે મારી ઉંમર 44 વર્ષ હતી. મેં ના પાડી. હમણાં જ એક બહુ મોટા નેતાને એ વખતની મિટિંગમાં યાદ કરાવ્યું કે એ પ્રવીણ તોગડિયા છે જેણે મુખ્યમંત્રી પદનો ઇનકાર કર્યો, અને ઇનકાર કરતી વખતે કહ્યું હતું કે હું મુખ્યમંત્રી પદ નહીં, સંભવિત વડાપ્રધાન પદનો ઇનકાર કરી રહ્યો છું. હું એટલે યાદ દેવડાવું છું કે કોઈ ઓફર કરી હતી ને હા પાડી ના પાડી એ મહત્વનું નથી, પણ લોકો પૈસા પાછળ ગાંડા થતા હોય છે. મારી પાછળ 200, 500, 1000 કરોડ રૂપિયા ઊભા કરવાની લાઈન ચાલુ હતી, એ છોડી દીધી. પોતાના નામ માટે ગાંડા થઈ જતા હોય છે. આપણે તો આપણી હોસ્પિટલ ઉપરથી પણ આપણું નામ મિટાવી દીધું. એટલે જ્યારે રામ મંદિરનો વિવાદ ચાલ્યો ત્યારે મેં કહ્યું कि हम तो राम के लिए निकले थे, अपने नाम के लिए नहीं निकले थे, और अपनी अस्पताल से भी अपना नाम मिटा दिया तो राम मंदिर में हमारा स्थान कहाँ होगा, ये प्रश्न ही खड़ा नहीं होता है. तो पैसा ની પાછળ નહીં, નામની પાછળ નહીં, સત્તાની પાછળ નહીં, તો શેની પાછળ? હું તમને એ સમજાવવા માંગુ છું. તો 2 કારણો મને સમજાઈ રહ્યા છે. એક આજની પરિસ્થિતિ. આજની પરિસ્થિતિ 1990માં જ્યારે કાશ્મીર ઘાટી હિન્દુ વિહીન થઈ ત્યારે મારી ઉંમર તો 30 વર્ષની આજુબાજુ જ હતી, અને હું બહુ આધુનિક ડૉક્ટર, ઘરના ધર્મના સંસ્કારો આ બધું ખરું, પણ હું મોડર્ન ડૉક્ટર જ હતો. રામ મંદિર આંદોલનમાં ઇન્વોલ્વ થઈ ગયો હતો, પણ પેન્ટ, શર્ટ, જીન્સ, ટી-શર્ટ પહેરીને. મારા એ વખતના પણ ફોટા ભાષણોના છે. તો કાશ્મીર ઘાટી એ વખતે ટીવી તો હતા નહીં, શરૂ જ થયું હતું દૂરદર્શન. તો આ દ્રશ્ય જોઈને હું હલી ગયો કે આ કાશ્મીરના 4 લાખ હિન્દુઓનો ગુનો શું હતો, અને નિર્દોષ હતા તો એને ઘરબાર છોડીને ભગાડનારા કોણ છે? 2-5 ગાંડા છે કે લાખો છે? લાખો હોય તેને ગાંડા કરનાર કોણ છે? આજે જ ગાંડા થયા કે હજારો વર્ષોથી એ ગાંડાઓની ફોજ ચાલી રહી છે? મેં કુરાનનો અભ્યાસ કર્યો અને હું 95% સ્કોલર છું, ને એ જ ગંભીરતાથી કોઈને ગાળો દેવા, વિરોધ કરવા, સમજવા માટે કે શું છે, શું આ ગાંડા થયા ક્યાંથી, ગાંડા કરનારા વિચાર ક્યાં છે. તમે એકલું કુરાનનું નામ સાંભળ્યું છે, એનું એટલું જ મહત્વનું પુસ્તક હદીસ છે. આ વાંચ્યા પછી મોહમ્મદ પૈગંબરના જીવન ઉપર દુનિયામાં 4 ઐતિહાસિક પુસ્તકો લખાય છે. એમાં ભારતમાં 3 મળતા હતા: રાઇઝ ઓફ ઇસ્લામ, લાઈફ ઓફ મોહમ્મદ, લાઈફ ઓફ મોહમ્મદ, ઇબ્ન ઇસાક. આ બધા વાંચી નાખ્યા.
પછી અરબસ્તાનમાં ઇસ્લામ પહેલા કોણ હતા, કેવું લડ્યા ને એનું શું થયું, આનો અભ્યાસ કર્યો ત્યારે મને ખબર પડી કે ગુજરાતની 3 જ્ઞાતિઓ, એક પટેલ, બીજા રબારી, ત્રીજા કાઠી, આ ત્રણેયનો મોટો હિસ્સો અરબસ્તાનમાં હતો. પટેલોનો તો 90% ત્યાં હતો. મક્કામાં કઈ રીતે લડાઈ લડ્યા શેરીઓની વાંચ્યું. હું હલી ગયો. ત્યાં તો ભયંકર તોફાન આગળ વધી રહ્યું છે. અત્યારે પણ પેલેસ્ટાઈનના જે મુસલમાનો લડે છે ને ઇઝરાયલ સાથે, એમની અટકો શું છે ખબર છે? મોહમ્મદ મલિક, અહમદ હુડા. આ મલિક ને હુડા જાટ પટેલોની અટક છે. આજે પણ એમનું એમ અનેક લોકોની બચી છે. તો મારા ધ્યાનમાં આવ્યું કે ભયંકર તોફાન આગળ વધી રહ્યું છે અને બધાને સાફ કરી નાખશે. એટલે પછી ભારતમાં સૌથી પહેલી જે વસ્તી ગણતરી થઈ હતી 1871માં અંગ્રેજોએ કરી હતી. એ વખતે ભારત, પાકિસ્તાન, આ બધું, અફઘાનિસ્તાન એક હતું. તો 1871માં પર્સન્ટેજ વાઇઝ કેટલા હિન્દુ હતા અને કેટલા મુસલમાન હતા. દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય, હિન્દુ કેટલા ઘટતા જાય, મુસલમાન કેટલા વધતા જાય. કેટલા વર્ષનો અભ્યાસ કર્યો? 100 વર્ષનો. 1871 થી 1971. અને એ જ ક્રમમાં હિન્દુ ઘટે ને મુસલમાન વધે તો 2071માં શું થાય? જે અરબસ્તાનમાં મેં તોફાન જોયું હતું મક્કા મદીનાથી, એ તોફાન ભારતના દરેક ગામડે ને ગલીઓમાં આવી જશે. કઈ વર્ષની વાત કરું? 1990. ઉંમર 30 વર્ષ હતી. મેં વ્યક્તિગત જ ફેસલો કર્યો કે લડી લેવું અને જીતી જવું. વ્યક્તિગત ફેસલો કર્યો, લડી લેવું અને જીતી જવું. મારા જીવનમાં મેં અંગ્રેજીમાં શબ્દ પ્રયોગ કર્યો છે, વોર સ્ટ્રેટેજી. વોર એટલે યુદ્ધ, સ્ટ્રેટેજી એટલે જીતવાની યોજના. મારા જીવનમાં પહેલી વોર સ્ટ્રેટેજી મેં આ 89-90માં અમલમાં મૂકી. એ પહેલી વોર સ્ટ્રેટેજીમાં ગુજરાતને વિજેતા બનાવવું. CMPM બનવાની નહીં, કાઉન્સિલર બનવાની નહીં. ગુજરાતને વિજેતા અને સુરક્ષિત બનવાનું. અને વોર સ્ટ્રેટેજીના 3 કદમ હતા. મારું માનવું હતું કે બધી જ જ્ઞાતિઓમાં યોદ્ધાઓ હોય છે, લડાયક લોકો. કેટલીક જ્ઞાતિઓમાં વધારે હોય છે. આપણે ત્યાં રાજપૂત, દરબાર, ઠાકોર, એમાં પ્રમાણમાં પર્સન્ટેજ જ વધારે હોય છે. પણ દલવાડીમાં એ હોય ને, અનુસૂચિત જાતિમાં એ હોય ને, કોળી સમાજમાં લડનારા હોય. તો મારી સ્ટ્રેટેજીનો પહેલો હિસ્સો હતો કે બધી જ જ્ઞાતિઓમાંથી યોદ્ધાઓને શોધો. બીજું કદમ હતું આ શોધેલા યોદ્ધાઓને ટ્રેનિંગ આપો. અને ત્રીજું કદમ હતું એને ટેકો આપો. અંગ્રેજીમાં ડિટેક્ટ, શોધો, ટ્રેનિંગ આપો, સપોર્ટ, મદદ કરો. શોધવા કઈ રીતે? હું કેટલો ઇન્ટેલેક્ચ્યુઅલ છું મારે કહેવાની જરૂર નથી. યોદ્ધાઓ શોધવા માટે આખા દેશમાં સૌથી પહેલા સામૂહિક ત્રિશૂળ ધારણના કાર્યક્રમ શરૂ કરાવનારો હું છું. સૌથી પહેલા અમદાવાદ બાપુનગર વિજય ચોકમાં 4000 લોકોને ત્રિશૂળ મેં આપ્યા હતા. આ ત્રિશૂળ આપ્યા શું કામ? કોઈ પણ જ્ઞાતિમાં યોદ્ધો હશે, મારો ત્રિશૂળ ઉઠાવશે. અને મેં 94-95 સુધીમાં ગુજરાતના 4 લાખ યુવાનોને ત્રિશૂળ આપ્યા. ડિટેક્ટ, શોધો. હું એટલે કહું છું કે એમનું નથી બધું, ન ખડક ન ધાર નહીં. બહુ મોટી ઇન્ટેલેક્ચ્યુઅલ યોજના હતી. સેકન્ડ, ટ્રેન.
મેં 90માં જ સરખેજમાં મિલિટરી ટ્રેનિંગ એકેડેમી મફત શરૂ કરી. મિલિટરી ટ્રેનિંગ એકેડેમી આજે પણ યાદ છે. એની જવાબદારી રિટાયર્ડ. બીજું સૂત્ર કે લડવાનું કામ હવે ક્ષત્રિયો એકલા નહીં કરે, બધી જ જ્ઞાતિઓમાંથી યોદ્ધા શોધીને લડાવીશ. 90માં મરાયા કોઠારી બંધુએ જૈન વાણિયાના દીકરા હતા, લડવા નીકળ્યા હતા. આખું ભારત લડે અને બધી જ જ્ઞાતિઓ લડે, એ થયું કઈ રીતે? જો વિચાર એક છે, એને સફળ કઈ રીતે બનાવો? એના માટે આ રામ મંદિરની લડાઈ ચાલી 84 થી 2024, 40 વર્ષ. 40 વર્ષમાં 12 વખત, કેટલા વખત? 12 વખત લાખો ગામોમાં કરોડો લોકોને વારંવાર જગાડવાનું કામ કર્યું. આ ઇતિહાસમાં ક્યારે નથી થયું. હું 2-3 ઉદાહરણ આપું તમને. રામની જન્મ ઉપર બાબરી મસ્જિદ ઊભી છે, દેશને ખબર જ નહોતી. ખબર પડે તો લોકો ઉભા થાય ને. 1986માં એક રામ જાનકી રથયાત્રા નીકળી હતી, 1 લાખ ગામમાં ગઈ હતી. 1989માં કહ્યું તમારા ગાંવ की પૂજિત રામશિલા અયોધ્યામાં 4 લાખ ગામમાં રામ પૂજા શિલા પૂજન કરાવ્યું હતું. એક વ્યક્તિ રામ મંદિરના પૈસા આપી શકત એવું નહીં કહ્યું. અમે કહ્યું કે તમારા ₹1.25 રામ મંદિર 1989માં રામ મંદિરનું ચિત્ર ની ₹1.25 કૂપન બનાવીને 8 કરોડ લોકોના ઘરે ગયા હતા. ₹1.25 લેવા નહોતા ગયા, 8 કરોડ લોકોને રામ મંદિરની લડાઈમાં નિમંત્રણ આપવા નીકળ્યા હતા. વોર સ્ટ્રેટેજી કેવી હતી? આવી 12 કેમ્પેન ચાલ્યા, મંદિર બની ગયું. એટલે મારા ભાઈઓ કોઈ મંદિર ચપટી કરીને, આમ કરીને, ઢીકડું ને પૂછડું ને ફલાણું હલાલેથી નથી બન્યું. ઇટ વોઝ એ વોર સ્ટ્રેટેજી. અને 40 વર્ષમાં 12 વખત લાખો ગામમાં જઈને કરોડો લોકોને જગાડવા મારા અંદાજથી નાના મોટા ગામડાથી શહેરના 50 લાખથી વધારે કાર્યકર્તાઓએ પોતાના જીવનનો અમૂલ્ય સમય આના માટે આપ્યો છે. એટલે આ રામ મંદિર દેખાય છે ને, એ ગામડાથી માંડીને શહેરો સુધીના 50 લાખ લોકોના શ્વેત, સોની, પરિશ્રમ, પૈસા અને આંસુઓનું પરિણામ છે. મંદિર બની ગયું છે, અસંભવ હતું. મને પણ પૂછતા ત્યારે મારું એક જ વાક્ય હતું, મંદિર બનેગા વહી બનેગા. કોઈ ચાહેગા તો भी मंदिर बनेगा, कोई चाहेगा और नहीं चाहेगा तो भी उनकी छाती पर पांव रखकर मंदिर बना लेंगे. વિશ્વાસથી કહેતા હતા, ભગવાન પર ભરોસે, પણ મંદિર દેખાતું નહોતું. ત્યાં તો બાબરી ઢાંચો જ દેખાતો હતો. હવે મારા જીવનની 3rd વોર સ્ટ્રેટેજી ઉપર જઈ રહ્યો છું, એટલે તમને આ ઇતિહાસ કરું છું. મેં કહ્યું હું કરોડ રૂપિયા કમાવા નહીં નીકળ્યો, પ્રસિદ્ધિમાં નહીં નીકળ્યો, CM-PM ની લડાઈમાં નહીં નીકળ્યો. તો નીકળ્યો શેના માટે? આ તોફાન અરબસ્તાનમાંથી ઊભું થયું, જે આપણા ઘરો ને ગામડાઓ સુધી આગળ વધી રહ્યું હતું, અને એક દિવસ આપણે બધાને સાફ કરી નાખશે. આ તોફાનને રોકીને બધાના ઘરો, ગામડાઓ, શહેરો સલામત બને, સમૃદ્ધ બને, આ લક્ષ્ય મિશન હતું. પહેલું સૂત્ર લોકોની વચ્ચે કેન્દ્ર. મંદિર આમાં નહીં એટલે ચાલે કે પૂજા પાઠ આધ્યાત્મના કેન્દ્ર છે, લડાઈના કેન્દ્ર. હવે તો સડકોની લડાઈ બાંગ્લાદેશની જેમ આવવાની જ છે. તો દરેક ગામ અને શહેરની દરેક સોસાયટીમાં શનિવારે રાત્રે લોકોને ભેગા કરીને હનુમાન ચાલીસાના પાઠ કરાવવા. મેં 30,000 હનુમાન ચાલીસા સુધી આવી ગયો છું. ગઈકાલનો નીકળ્યો છું. બગોદરા, લીંબડી, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, હું 201 ગામડામાં હનુમાન ચાલીસા નક્કી કરાઈને આવ્યો છું. હું એકલો નહીં, મારી આખી ટીમ આખા દેશમાં ફરી રહી છે. હું એકાદા વર્ષમાં 1 લાખ ગામમાં હનુમાન ચાલીસા તરફ જઈ રહ્યો છું. લોકોની વચ્ચે કેન્દ્ર. અને બહાર નહીં જવાનું, મંદિરે નહીં, સોસાયટીની વચ્ચે જ, ગામની વચ્ચે.
બહેનો, બાળકો, વૃદ્ધો બધા આવે છે. અઠવાડિયામાં એક વખત શનિવાર દરેક હિન્દુને જોડો. હવે હું તમને બોલાવો એટલે ધ્યાનમાં આવી. હમારા સંકલ્પ, તમારે બોલવાનું, બોલો. હમારા સંકલ્પ भारत में 1,00,000 हनुमान चालीसा, गुजरात में 15,000 हनुमान चालीसा, हनुमान चालीसा वह गांव, विरम गांव की वह गली के हिंदुओं की समृद्धि, सुरक्षा, सम्मान, स्वास्थ्य, सेवा, रोजगार में मदद करेगा. हनुमान चालीसा केंद्र ત્યાંના ગરીબોને દર મહિને મફતમાં અનાજ આપશે. ગરીબોને અમદાવાદમાં મફતમાં પ્રાઇવેટના ડોક્ટરની સેવા આપશે, એડવોકેટની સેવા આપશે. ગામના લોકોની મફતમાં બ્લડ પ્રેશર, સુગરની તપાસ કરી આપશે. સ્વસ્થ રહેવાની ટ્રેનિંગ આપશે. 24 કલાકની દેશમાં ક્યાંય પણ મદદની હિન્દુ હેલ્પલાઇનની સેવા આપશે. બાળકો ભણવામાં આગળ વધે એવી ટ્રેનિંગ આપશે. રોજગારમાં મદદ કરશે. હવે સાંભળવાનું છે. પ્રત્યેક મુસલમાન ઇસ્લામ સાથે જોડાયેલા. બોલો, કોઈ મસ્જિદ બધા મુસલમાનો દર મહિને અનાજ આપે છે? નહીં. અમદાવાદમાં મફત પ્રાઇવેટના ડોક્ટરની સેવા આપે છે, એડવોકેટ આપે છે, રોજગારમાં મદદ કરે છે. દેશમાં ક્યાંય પણ મદદની હેલ્પલાઇન છે. બોલો, એના કરતાં મજબૂત વ્યવસ્થા છે કે નહીં? તો એક હનુમાન ચાલીસા ગામના કે સોસાયટીના 100, 200, 500 કુટુંબને મદદ કરે તો 1,00,000 હનુમાન ચાલીસા 4 થી 5 કરોડ કુટુંબને જોડશે કે નહીં? તો મેં કદમ ઉઠાવ્યું કે લાખો ગામના લોકો સાથે મારો સંબંધ પડશે, ઓળખે છે. તો આ કુંભમાં આવનારા કરોડો લોકોને ખવડાવીને રહેવાની વ્યવસ્થા આપું તો બધા લોકો ફરીથી મારી સાથે સીધા જોડાઈ જાય. યોજના કેવી બને સમજી લેજો. મેં 1 વર્ષ પહેલા યોજના બનાવી. કુંભમાં રહેવાની જમવાની વ્યવસ્થા ક્યાં મળે? તો કુંભમાં સરકાર મફતમાં જમીન આપે. કોને આપે? જે અખાડાના સાધુ છે. અને અખાડા સાધુ ત્યાં પોતાનો કેમ્પ લગાવી ત્યાં જાઓ તો રહેવાનું આપે ને જમવાનું આપે. પણ અખાડાની કેમ્પમાં જવું પડે તમે. હવે તમારામાં જેટલા બેઠા છો પૂછો અખાડાના સાધુઓ સાથે સંબંધ કેટલો છે? તો 10% નીકળશે, 90% નથી. એ કુંભમાં આવે તો રહે ક્યાં? જમવાનું ક્યારે પહેલેથી નિશ્ચિત થાય. મેં નક્કી કર્યું કે કુંભમાં આવનારા કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવે એને ભૂખ્યો નહીં જવા દો અને એને રહેવાની વ્યવસ્થા આપીશ. 1 વર્ષ પહેલા તૈયારી કરી. 1.25 કરોડ લોકોને કુંભમાં જમાડવાનું કામ 1.5 મહિનામાં કર્યું છે. 120 રસોયા લઈને ગયો હતો. આસિસ્ટન્ટ નહીં, રસોયા. 10,000 લોકો જમી શકે એવા શાકભાજી અને ભાત બનાવવાના 120 તપેલા લઈ ગયો હતો. નક્કી કર્યું કે લોકોને પૂરીની હું રોટલી જ ખવડાવીશ અને મશીન નહીં, હાથથી લોકોને રોજગાર મળે. 61 રોટલી બનાવનારા હતા અને રોટલી બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરવા માટે 1,00,000 કિલો લાકડા ખરીદ્યા હતા. 40 ટ્રક ચોખા લઈ ગયો હતો. 40 ટ્રક 15 ટનના. 24 કલાક ચા એટલે 30,000 કિલો આસામથી ચા મગાવી હતી. 24 કલાક ચા અને જમવાનું આપણું 24 કલાક. 1.25 કરોડ લોકોને જમાડ્યા. રહેવાની વ્યવસ્થામાં લગભગ 5 લાખ લોકોને રહેવાની વ્યવસ્થા હતી. તો મારી પાસે 5 લાખની નહોતી. મારી પાસે દરરોજ 8,000ની હતી. 8,000ની હતી તો કેટલું થાય? 3-4 લાખ લોકોની થાય. સરકારે છે ને તેવી જગ્યાએ રહેવાની બહુ સારી વ્યવસ્થા કરી. બહુ સારી, પ્રશંસા. પલંગ, ગાડલું, પણ ખબર જ ક્યાં જ પડે લોકોને. અને મારી પાસે ધાડે ધાડા આવતા હતા. એટલે મારું 4-5 વાગે મારા કેમ્પ ભરાઈ જાય
એટલે હું એક એક કરીને સરકારની વ્યવસ્થા પર કબજો કરું. 23 જાન્યુઆરીએ મારી વ્યવસ્થામાં 25,000 લોકો એક જ દિવસે રહ્યા હતા. 25,000. સરકારની 90% વ્યવસ્થાનો ઉપયોગ મેં કર્યો. પ્રશાસને મને ટેકો આપતું હતું, બધું મારા સહયોગમાં હતું. પછી ત્યાં બહુ ઠંડી લાગે. હું કેટલા ધાબળા લઈ ગયો ખબર છે ખરીદીને? 1 લાખ ધાબળા હું લઈ ગયો હતો. 14 તારીખે કુંભ, 11 તારીખ સુધીમાં 1 લાખ ધાબળાના ટ્રકો પહોંચી ગયા હતા. આ સેવા માટે તો કર્યું અને હું દોઢ મહિનો બેસી રહ્યો. હવે તમે કરો, હું ત્યાં બેસી રહ્યો, મારે ત્યાં જ આવે, વાત થાય, ફોટો પડે, રામ રામ થાય. મેં 1.5 મહિનામાં હિન્દુસ્તાનના લાખો ગામોમાં કરોડો લોકો સાથેના સંપર્ક ફરીથી સ્થાપિત કરી દીધા, જે 30 વર્ષમાં એ ગામડામાં ફર્યો હતો. એ કરીને શું કરવાનું છું? હનુમાન ચાલીસા ચલાવો. ત્યાં એ ધંધો કરતો હતો, પત્રિકા આપતો હતો, ગામમાં હનુમાન ચાલીસા ચલાવો. તો મેં કુંભમાં જબરજસ્ત સેવાનું અભિયાન એક ચલાવીને ફરીથી લાખો ગામોને કરોડો લોકો સુધી મારા સંપર્ક જીવંત કર્યા અને બધાને ધંધા લગાડ્યા, ગામમાં હનુમાન ચાલીસા ચલાવો. યોજના બનાવો તો કરોડ લોકોને ન ખવડાવી શકાય એવી યોજના ભગવાને પૂરી કરીને અમૃતજી જેવા મારી પાસે 5,000 કાર્યકર્તાઓ 1.5 મહિના સુધી રાત દિવસ સેવામાં હતા. 5,000 લોકો અઠવાડિયે ભલભલો ભાગી જાય. આપણા ઘરે લગ્ન હોય તો 5 દિવસે રડબસ થઈ જઈએ. અહીંયા તો 1.5 મહિનો અને 24 કલાક. તો કુંભમાં બહુ જ મોટી આ સેવા કરી. એક બીજું સેવાનું ચરણ શરૂ કર્યું છે, અત્યારે હું કરીને આવ્યો કે તાલુકે જિલ્લા કેન્દ્રમાં શુદ્ધ અને ઠંડા પાણીના પરબો શરૂ કરવા. હવે કેરબા આવે તમને ખબર, 5-6 કલાક ઠંડુ પાણી રહે અને આરોનું પાણી. તો હું સુરેન્દ્રનગરમાં 6, ધ્રાંગધ્રામાં, લીંબડીમાં શરૂ કરીને આવ્યો. એકલા સુરેન્દ્રનગર શહેરમાં 11 પરબ, એક પરબમાં 4 જગ હોય, દિવસમાં 2 વખત ભરાય. તો એક પરબ આ એપ્રિલ, મે, જૂન એન્ડ સુધી ચલાવીશું. એક પરબ એકાદા લાખ લોકોને પાણી પીવરાવે તો સુરેન્દ્રનગરના 11 પરબ 11 લાખ લોકોને, અને ગુજરાતમાં આવા 500 પરબ દ્વારા 5 કરોડ લોકોને ઠંડુ પાણી પીવરાવવાનું અભિયાન શરૂ કર્યું છે. એટલે તમારે પણ વિરમગામમાં 1-2 પરબ ઊભા કરવાના. કઈ રીતે કરવાના? તો 4 જગ ને સ્ટેન્ડ એ 4,000માં પડે. એનો ખર્ચો દરરોજ પાણી ભરવાનો. પાણીવાળા 20 રૂપિયા જગ ભરવાનું લે. તમને ખબર, ઓછા કરે 12-15માં આવે. એટલે 3 મહિના જગ ભરવાના, દિવસમાં 2 થી 3 વખત, એ 10-12 હજાર રૂપિયા થાય. એટલે એક પરબના 15,000 રૂપિયા જે આપ્યાનું નામ લખવાનું ઉપર, સ્પોન્સર. આમ કરીને હિન્દુત્વનો સંદેશ. આની ઉપર હિન્દુ રાષ્ટ્રમાં તમારું સ્વાગત છે ને હિન્દુ રાષ્ટ્રમાં પાણી પીવું આવું લખ્યું હશે. એટલે માત્ર પાણીને જ પીવરાવવાનું, હિન્દુત્વ પણ પીવરાવવું છે. એવું એક આખા દેશમાં શરૂ કર્યું છે. ગુજરાતમાં થોડું વ્યાપક હું કરાવી રહ્યો છું. તો મેં તમને કુલ મિલાકર મારું પોતાનું જીવન લક્ષ્ય મારી ઈચ્છાથી, કોઈના કહેવાથી નહીં. મેં કહ્યું એમ આ દિશા ઊભી થવાનું કારણ કાશ્મીર હતું, પણ હવે ધર્મ આધ્યાત્મને કારણે મને ખબર છે કે પાછલા જન્મોમાં જે ધર્મ માટે લડ્યા છે એ આ જન્મમાં વગર કહીએ, વગર બોલાવે એ દિશામાં જતા રહે છે. એટલે પાછલા જન્મમાં ધર્મના સંઘર્ષને કારણે આ જન્મમાં પણ ધર્મ અને હિન્દુઓ માટે કામ કરવું એ જીવનની દિશા હતી. આ અને કાશ્મીર ઘાટી આ બંને કારણે આ કામમાં હું લાગ્યો. તમે બધા જ આ ફોર્મ ભર્યું છે, ભરી દેજો. 1 થી વધારે પણ કેટલાક લોકો સંકલ્પ કરો હનુમાન ચાલે, 2-5 કરશો તો પણ ચાલે. અને આમાંથી 2-5 લોકો અહીંયા જ પાણીની પરબ બનાવવાનું, એમાં કાગળમાં લખશો તો સંપર્ક કરી લેશે. એમ કરીને આપણે 2-5 પરબો અહીંયા ઊભી કરી દઈએ. એ પરબ નથી, એમાં હિન્દુત્વનો સંદેશ ત્યાં જે બેનર હશે એમાં આવી જશે. તો મારી વાત પૂરી કરી. તમારામાંથી કોઈને કંઈ પણ પૂછવું હોય તો મને પૂછી શકો છો. એના પછી બધાનું સ્વાગત, મેં કહ્યું સ્વાગત છેલ્લે કરશો.
અને પછી આગળની જે સૂચના હશે એના બધું આપશે. કોઈ પ્રશ્ન પૂછો તો ઊભા થઈને પૂછી લો. 2-5 મિનિટ પૂછવું છે તાકી. કોઈને ઊભા રાખજો. આગળ એક સાહેબ આપણી વચ્ચે આવ્યા છે તો કોઈને કઈ પૂછવું હોય, જાણવું હોય તો સૂચન હોય, કોઈ પૂછી લો. જાણવું હોય. હું નથી રહી શકતો આમ તેમ, ત્યારે અમે ડોક્ટર સાહેબની સાથે તો પરિચય બહુ જ રામ દૂર નહોતો, કારણ કે એ તો રાષ્ટ્રીય હતા અને આજે તો નિર્મળ જીવન થઈ ગયું, હાવ નોર્મલ. એ વખતે તો એમને મળવું એટલે બહુ મુસીબતની વાત હતી. પછી હરીશભાઈ ભટ્ટ હતા, એમના થ્રુ અમે સાહેબ પાસે ગયા અને 6 મહિના સુધી બાપજીને ડોક્ટરીના ટેસ્ટ રિપોર્ટ કર્યા છે કે જે કંઈ કારણ છે, પણ એમને સિવિલમાં રાખવાની વ્યવસ્થા માન્ય ડોક્ટર સાહેબ કરી હતી અને એ ભાઈ પણ હજી જીવે છે. બીજું, જ્યારે પણ વિશ્વ હિન્દુ પરિષદની અંદર સાહેબ હતા અને અત્યારે હાલ પણ જ્યારે અમે ફોન કરીએ તો કોઈ પણ કામકાજ હોય બિના પૈસાના લાલચ લે કે અપેક્ષા વગર હંમેશ માટે હિન્દુ સમાજ, હિન્દુ હૃદય સમ્રાટ એટલા માટે એમને બિરુદ આપીએ છીએ હિન્દુઓ કે ક્યારે પણ કોઈ જ્ઞાતિ જાતિ કે ઊંચ નીચના ભેદભાવ વગર દરેકને માટે હિન્દુ સમાજ માટે કાર્ય કરતા હોય છે. જો અમે તો કદાચ આપણી પાસે વિડીયો નહીં હોય, પણ આપ સાહેબે કુંભની વાત કરી, એમના મારી પાસે ફેસબુકમાં આવે છે અમૃતજીના કારણે. રાત્રે 3 વાગે કુંભની અંદર સેવા કરતા હતા, રાત્રે 3 વાગે પીરસતા હતા. આ વિડીયો મારામાં આવેલા છે. એટલે સાહેબે જે કંઈ કામ કર્યું છે, આપણે જે કંઈ કરીએ છીએ એ તો હવે આપણે તલ માત્ર કરી શકીએ છીએ. એમના જેવું જીવન તો આપણે નહીં જીવી શકીએ, પણ એ અપેક્ષા રાખીએ કે આપણે માર્ગદર્શન આપે અને જે કંઈ આપણે રાહ ચીંધે એમાં આપણે જે કંઈ થાય આપણે મહેનત કરી અને હિન્દુ સમાજ માટે કામ કરવાનું છે. કોઈ ડોક્ટર સાહેબ માટે નહીં કે કોઈ સંસ્થા માટે નહીં કે કોઈ પાર્ટી માટે નહીં, પણ હિન્દુ સમાજ માટે કામ કરવાનું છે. આવું આપણને માર્ગદર્શન આપ્યું છે સાહેબે. તો આપણાથી જે કંઈ બને એ આપણે આપણા વિસ્તારની અંદર હનુમાન ચાલીસા કરીએ અને ડૉક્ટર સાહેબને આપણે જે કંઈ એમની અપેક્ષા છે હિન્દુ સમાજ માટે એ પૂરી કરીએ. એક સાહેબ આપને વાત કહું કે ગિરનાર શહેરની અંદર એક અમારે અહીં યુવા ગ્રુપ ચાલે છે અને 19 કેન્દ્ર ઉપર હનુમાન ચાલીસા ચલાવે છે. એટલે હા એ સતીશભાઈ આવો, અહીંયા આવો, ખાલી મળવા માટે આવો. એટલે આવા યોદ્ધાઓ આપણી પ્રેરણાથી સરસ છે, સાથે જોડી જાઓ. લો હવે તમને પહેલા પોતાના સ્વખર્ચે દરેક વિસ્તારમાં ફરે છે. સ્વખર્ચે કદાચ કોઈની પાસે પ્રસાદી હોય ના હોય, આ સામાન લઈ જાઓ લાવો, તમામ મહેનત પોતે કરે છે. એટલે આવું કાર્ય તો કરવું બહુ કઠિન છે. પૈસા આપવા સહેલા છે. હું એક આપને કદાચ ન કહેવાય પણ મારી અંગત વાત કહું. જ્યારે આ સાહેબનો અત્યારે હાલની વાત કરું છું, આજે પ્રોગ્રામ ગોઠવ્યો ત્યારે મારા 2-4 મિત્રો હતા, મને કે આ ખર્ચો તો ન થશે આમ તેમ. તો 2-4 લોકોએ મને કહ્યું કે ભાઈ તારી ખર્ચાની ચિંતા તું ના કરીશ. આવડી મોટી વ્યક્તિ જેના ઘરે આવે એ ભાગ્યશાળી કહેવાય. એટલે મેં આપને કહ્યું કે એક સબરીની ઘોડે કે જેમ કૃષ્ણ મહાભારતની અંદર કૃષ્ણ ભગવાન વિદુરજીના ઘરે ગયા હતા અને સબરીના ઘરે રામાયણની અંદર રામ ગયા હતા, એ રીતે કળિયુગની અંદર અમારા ઘરે ભાઈ ભગવાન તો નથી પણ ભગવાનના અંશ એવા આપણા ડોક્ટર સાહેબ પધાર્યા છે. એ બદલ ખૂબ ખૂબ આભાર. જય ભારત. કોઈને પૂછવું છે? બેટા મારી પાસે આપ સાહેબ બરોબર સંભળાશે. સાહેબ, મેં તમને ગઈ સાલ મેરડી માતાના મંદિરે આવ્યા, હું દોલતપુરના વતની હું. આવ્યો તો હું ગાય માટે ઘાસ માટે જોયા. એટલે હું અત્યારે તમે સાહેબ વિજય ચોકની વાત કરી, હું તારે તમારા ત્રિશુળ કાર્યક્રમની અંદર હાજર હતો. ઋતુંગાજીનો કોઈ કાર્યક્રમ હોય, ધર્મેન્દ્ર આચાર્યનો કાર્યક્રમ હોય, ત્યારે સતત ત્યાં રહી અને સાથે રહી અને કામ કરતો. ફોર્મ ભર્યું કે નહીં તમે? હા, ભરી દીધું. સાહેબ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. અમને જાગૃત કર્યા અને હજી આગળ આ કાર્યક્રમ વધારશે. હું અમદાવાદમાં એક મોટી ગૌશાળા ચલાવું છું, તો ઘાસ માટે એક વખતે જોવા ગયા વર્ષે આવ્યો, ત્યારે મળવાનું થઈ ગયું. ઓર કોઈને કંઈ પૂછવું છે? નહીતર પછી બધાનું સ્વાગત શરૂ થઈ જાય.
ખૂબ ખૂબ આભાર. આપણે સૌ જેમની આતુરતાથી રાહ જોતા હતા કે હવે આપણા કે ડોક્ટર સાહેબનું ફૂલહારથી સ્વાગત કરે. ભારત માતા કી જય શ્રી રામ. ત્યારબાદ એવા આપણા વિશેષ આમંત્રણને માન આપી આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા અમૃતજી ઠાકોર, જેઓ ઉત્તર ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી છે. એમને પણ વિનંતી કરું કે ડોક્ટર સાહેબનું સ્વાગત કરે. ત્યારબાદ વિરંગામ નગરપાલિકાના કાઉન્સિલરો પ્રમુખ શ્રી કામિનીબેન મુનસરા અને નગરપાલિકાના કાઉન્સિલરો અહીંયા ઉપસ્થિત છે, તો શાલ ઓઢાડી અને ફુલહાર કરી સાહેબનું સ્વાગત કરશે. ત્યારબાદ વિરંગામ દલવાડી સમાજ ના આગેવાનો અહીંયા ઉપસ્થિત હોય તો હું વિનંતી કરું કે ઝડપથી અહીંયા સ્ટેજ પાસે આવે અને સાહેબનું સ્વાગત કરે. ત્યારબાદ વિરંગામ પરશુરામ સેનાના અધ્યક્ષ મિતેશભાઈ આચાર્ય અને એમની ટીમ અહીંયા સ્ટેજ પાસે આવશે અને સાહેબનું સ્વાગત કરશે. ત્યારબાદ એપીએમસીના ડિરેક્ટરશ્રીઓ અને વેપારીશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે, તો એમને પણ વિનંતી કરું કે સ્ટેજ પાસે આવે અને અહીંયા સાહેબનું સ્વાગત કરશે. ત્યારબાદ વિરંગામ પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી સુરેશભાઈ ભગત અને એમની ટીમ અહીંયા આવશે અને સાહેબનું સ્વાગત કરશે. ત્યારબાદ માલધારી સમાજના આગેવાન મફાભાઈ અને એમની ટીમ અહીંયા સાહેબ આવશે અને સાહેબનું સ્વાગત કરશે. માલધારી સમાજના આગેવાન શ્રી મફાભાઈ અને એમની ટીમ અહીંયા સાહેબને સાફો પહેરાવી, પરંપરાગત પાઘડી પહેરાવી અને સાહેબનું સ્વાગત કરશે. આપણે આ મુલાનું નામ છે ડાયાભાઈ, પણ અમારા એપીએમસીના વાઇસ ચેરમેન છે, અને એ જે સ્ટીકર ડોક્ટર સાહેબે જે લગાડ્યું એમનો સંકલ્પ હતો કે જરૂર પડે તો 5000 સ્ટીકર પણ પોતાના સ્વખર્ચે હું આપીશ, અને 1000 તો મેં આપેલા છે. સોની સમાજના સુમનભાઈ સોની એ પણ સાહેબનું સ્વાગત કરશે. રાજપૂત સમાજમાંથી નાગેન્દ્રભાઈ એ પણ સાહેબનું સ્વાગત કરશે, એમની ટીમ. વિરમગામ બાર એસોસિએશનના પ્રમુખ અને એમની ટીમ પણ સાહેબનું સ્વાગત કરશે. ગણેશ પાર્કના આગેવાનો અહીંયા આવશે અને સાહેબનું સ્વાગત કરશે. સંજયસિંહ મકવાણા, જેઓ પણ દર શનિવારે છેલ્લા 3 વર્ષથી એમની સોસાયટીમાં હનુમાન ચાલીસાના પાઠ કરાવે છે. સંજયસિંહ મકવાણા. વિરંગામ બાર એસોસિએશનના પ્રમુખ સાહેબનું સ્વાગત કરે છે. દેવપુરા ગામની ટીમ દશરથભાઈ અને એમની ટીમ સાહેબના સ્વાગત આવી ગયા. દોલતપુરા ગામની ટીમ આવી અને સાહેબનું સ્વાગત કરશે.
અતુલભાઈ ગણતરા જલારામ સત્સંગ મંડળ અને એમની ટીમ અહીંયા આવશે અને સાહેબનું સ્વાગત કરશે. આપણી વચ્ચે વિશેષ ઉપસ્થિત જયંતિભાઈ ગઢિયા ખાખરિયા ઝાલાવાડ સમાજના ઉપપ્રમુખ અહીંયા ઉપસ્થિત છે, તો એમને પણ વિનંતી કરું કે આવી અને સાહેબનું સ્વાગત કરે. વિરમગામ શહેરના આપણા સૌના અને હિન્દુ હૃદય સમ્રાટ જ કહેવાય એવા પ્રભાશંકર માસ્તર, એમના દીકરા વિજયભાઈ મહેતા આપણી વચ્ચે ઉપસ્થિત છે, એ પણ આવશે અને સાહેબનું સ્વાગત કરશે. વિરમગામ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ઝાલાવાડી સમાજના આગેવાન કાનભા પટેલને પણ વિનંતી કરું કે આવે અને સાહેબનું સ્વાગત કરે. ત્યારબાદ લુહાર સુથાર સમાજના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે, તો એમને પણ વિનંતી કરું કે સતીશભાઈ એમની સાથે સાહેબનું સ્વાગત કરશે. રવિભાઈ રાઠોડ વિરમગામ વિરાટ વિચરતી વિમુક્ત સંગ્રહ તાલુકાના પ્રમુખ રવિ રાઠોડ એ પણ આવશે અને સાહેબનું સ્વાગત કરશે. ભારત માતા કી જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ભોજવા જય જય શ્રી રામ. ભોજવા ઝાલા સમાજના આગેવાન યુવાનો અહીંયા ઉપસ્થિત છે, તો એ પણ આવશે અને સાહેબનું સ્વાગત કરશે. વિશેષ કોઈને અહીંયા નામ લખાયું ના હોય અને જો સાહેબનું સ્વાગત કરવા ઈચ્છતા હોય તો અહીંયા આવે અને સાહેબનું સ્વાગત કરીએ. ત્યારબાદ સાહેબને આજે સંકલ્પ લઈને ડોક્ટર સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે, તો એ અનુસંધાનમાં આનંદ આશ્રમના જગ્યાથી પધારેલા ડોક્ટર મનુભાઈ મહેતા, જેઓ સાહેબનું મોં મીઠું કરાવી અને આજના દિવસની શુભેચ્છા આપશે એમને. કોઈનું નામ ના બોલાયું હોય ને સ્વાગત માટે આવવું હોય ડોક્ટર સાહેબના, તો હજુ પણ અહીંયા આવી શકો છો, નહીંતર આપણે અહીંયા કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ જઈએ. હવે આપણે અહીંયા આપણો કાર્યક્રમને વિરામ આપીશું. હું અમૃતજીને વિનંતી કરું કે આભાર વિધિ કરે અને ત્યારબાદ આપણે સૌ અહીંથી છૂટા પડીશું. અલ્પાહારની વ્યવસ્થા રાખેલ છે, આપણે અલ્પાહાર લઈ અને અહીંથી આપણે છૂટા પડીશું. આજના વિરમગામ કાર્યક્રમની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક, અધ્યક્ષ અને આખા દેશની અંદર જેનું નામ હિન્દુઓ માટે લડવાનું કોઈનું નામ જો હોય ને મોખરે, તો એક માત્ર નામ છે કે જે સિદ્ધાંતની બાબતમાં કોઈ કોમ્પ્રોમાઇઝેશન નહીં સાહેબ. તો એવા માન્ય ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા આપણી વચ્ચે રહ્યા, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અહીં સંપૂર્ણ જે એની વ્યવસ્થા કરી મહેન્દ્રભાઈ દલવાડી, બહુ જૂના કાર્યકર્તા અમારી જોડેના, અને મારો તો સંપર્ક વર્ષોથી છે. અને તમે બધાએ અહીં જે સમય આપી અને આયા અને એક સંકલ્પ કર્યો કે મને આનંદ થયો કે હનુમાન ચાલીસા મારી સોસાયટીમાં ચલાવી. હું બધાને ફોન કરીશ અને હું પણ વિરમગામમાં આવીશ તમારા હનુમાન ચાલીસામાં. તો બધાનો પણ ખૂબ ખૂબ આભાર. સંચાલન કરનારનો પણ ખૂબ ખૂબ આભાર. સતીશભાઈએ પણ
એમને સહમતિ દર્શાવી એમનો પણ આભાર. અને પોલીસ તંત્ર જે ખડે પગે હું જોઈ રહ્યો છું 2.5 કલાક તો ઊભા છે, તો એમનો પણ આભાર. આટલું કહી મારી વાતને પૂર્ણ કરું છું. હવે નાસ્તો કરી અને બધા જઈ શકો.